નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર નવા વિડીયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો આપણે આજે ઘણો ટાઈમ પછી મળ્યા કે જેથી કરીને આપણે ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો, ત્યાં તે વગેરે વગેરે આપણે કામકાજ એવું હતું. અને આજે મિત્રો આપણે વાત કરવાની છે ડુંગળી વિશે કે આપણે એમાં કયું કયું ખાતર આપણે નાખી શકીએ, કે 75 દિવસથી લઈને 80 દિવસના ગાળામાં આપણે કયું ખાતર નાખી તો આપને બેસ્ટ સારું એવું રિઝલ્ટ મળે, કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરવો સારી રીતે, કે વીઘે કેટલા પ્રમાણમાં લેવું, કે આજનો વિડીયો આપણે આખો તે ટોપિક ઉપર આપણે જણાવવાનું છે. અને તમને ડુંગળીમાં જઈને પણ પૂરા રિવ્યૂ આપીશ. અને ખાતર પણ મિત્રો તમે જોઈ શકો છો. પહેલાં તો કે એમોનિયા સલ્ફેટ, કે આપણે તમને માપ પણ બતાવતો જાઉં કે વીઘે આપણે 10 કિલોની માત્રામાં લેવાનું છે. અને સાથે આપણે પોટાશ પણ તમે જોઈ શકો છો કે થેલીઓ અહીંયા રાખીને તમને વ્યવસ્થિત રીતે બતાવી કે તે આપણે વીઘે 5 કિલોની માત્રામાં લેવાની છે. અને જરૂરિયાત પ્રમાણે કે જો ડુંગળીમાં હાઈડ ન હોય અને અથવા કે નાઇટ્રોજનની જો ઉણપ હોય, કે તે તમને હું ડુંગળી અંદર જઈને સમજાવું, તો આપણે વીઘે 4 થી 5 કિલો આપણે યુરિયા સાથે લેવાનું છે. અને આપણે ત્રણેયનું આપણે મિશ્રણ કે આપણે કોમ્બિનેશન કરીને વ્યવસ્થિત રીતે આપણે તેનો છંટકાવ કરવાનો છે. કે ડુંગળીમાં જઈને તમને ચાલો હમણાં પૂરા રિવ્યૂ આપું કે જે રીતે આપણે ખેડૂત મિત્રો આગળ વાત કરી કે જે ખાતર આપણે કઈ રીતે મિક્સ કરવું, કેટલા પ્રમાણમાં લેવું, કે અત્યારે તમને સંકોચ જતો હશે કે આપણે પોટાશ વીઘે 5 કિલોની જ આપણે કેમ માત્રા લીધી છે. કે તેનું કારણ છે કે આમાં આપણે અગાઉથી આપણે એનપી નાખેલું હોય કે જે 12 32 16 કરીને આવે છે, કે તે વીઘે આપણે 20 થી 25 કિલો આમાં આપણે આપેલું હતું. અને અત્યારે તમે ડુંગળી પણ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આપણે ખાતર નાખવાનું પણ કામકાજ ચાલુ છે. કે આ કન્ડિશનમાં ડુંગળી હોય તમારી તો જ તમે આનો પ્રયોગ કરી શકો છો. કે આથી નાની અવસ્થામાં હોય તો એની આપણે બીજી ટ્રીટમેન્ટ કરીને આપણે તેનો સાચો રસ્તો લઈ શકીએ. કે અને રહી વાત બીજી કે આ ઉપરથી તમે જોઈ શકો છો કે અત્યારે પાંદડા સાવ પીરા પડી ગયા છે. અને લગભગ મેં ઘણા ઘેરા જોયા અત્યાર સુધીમાં કે બધાને પાંદડા પીરા પડી ગયા છે, કે આ જ પ્રશ્ન છે, બરોબર. કે જેથી કરીને આપણે અહીંથી આપણે આ સમજી શકીએ કે એને નીચેથી પણ કાંઈ કોઈ તત્વો ઘટે છે કે ઉપરથી કાંઈ ઘટે. કે જો ઉપરથી આપણે ફૂગજન્ય રોગો માટે કે તેમાં આપણે કઈ કઈ દવાનો આપણે પ્રયોગ કરી શકીએ. કે અત્યારે હાલમાં કે જે આપણે બેનોફિટ કરીને પાવડર આવે છે, કે જે કોરોમંડળ કંપનીનો બેનોફિટ કરીને પાવડર આવે છે, અને તેની સાથે આપણે 10 ml સ્કોર સિજન્ટા કંપનીનું જે સ્કોર આવે છે, કે 10 ml સ્કોર, કે આ બંનેનું મિશ્રણ કરીને તમે કે બેસ્ટમાં બેસ્ટ અને 100% તમે ફૂગજન્ય રોગો માટે તમે એનું નિયંત્રણ કરી શકો છો. અને રહી વાત બીજી મિત્રો કે થ્રીપનો જોરદાર એટેક અત્યારે જે ડુંગળી વાવતા ખેડૂત મિત્રો છે, કે લસણ હોય કે ડુંગળી હોય, એમાં થ્રીપ કંટ્રોલ કરી શકતા નથી. કે તેના માટે આપણે કઈ કઈ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ. કે તેના માટે તો ખેડૂત મિત્રો આપણે ઘણી બધી દવાઓ છે. કે જો જોરદાર થ્રીપ હોય તમારે, કે માનો કે જોરદાર એટેક છે, કે તો તમે પ્રોફેનો છે, કે પ્રોફેના સાથે કે જે આપણે નીમ ઓઇલ કરીને આવે છે, કે જે આપણે તમે માનો ને કે 3000 ppmનું પણ વાપરી શકો છો. એમાં પણ આપને બેસ્ટ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે. કે પ્રોફેના સાથે પછી ક્લોરો છે, તેને પણ મિક્સ કરીને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. કે અને રહી વાત બીજી મિત્રો કે જે જોરદાર એટેક હોય અને નાની અવસ્થામાં ડુંગળી હોય, કે તેના વિશે આપણે કંઈક અલગથી વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશી. કે આપણે પણ એક પાછતરો ઘેરો છે, કે ત્યારે તમને આપણે એમાં માહિતી આપશી. અને આમાં અત્યારે મિત્રો તમે આ વ્યવસ્થિત રીતે જોયું બધું ડુંગળી કે કઈ સાઈઝની છે, કે નીચેથી તમે વ્યવસ્થિત રીતે આ જોઈ શકો છો કે આ સાઈઝની હોય તો જ તમને મેં જણાવ્યા પ્રમાણે તમે તે ખાતરનો પ્રયોગ કરશો એટલે બેસ્ટમાં બેસ્ટ અને 100% આપને રિઝલ્ટ મળશે. કે આપણે રહી વાત બીજી કે આપણે જે પોટાશની ઉણપ છે, કે તે આપણે કઈ રીતે જાણવી. કે જો આ પાંદ પીરા પડવા, કે આવી રીતે આ પાંદ પીરા પડવા, પોટાશ અને નાઇટ્રોજનની ઉણપ હોય તો પણ આ બનાવ બની શકે છે. અને રહી વાત બીજી મિત્રો કે જે આપણે ઝાકર આવતો વધારે પડતો, કે એટલે અત્યારે લગભગ ખેડૂત મિત્રોના બધા ઘેરા હાવ પીરા એટલે પીરા જ પડી ગયા છે. કે આપણે પણ પીરાશ પડતું તો છે જ, તે તમે ઓલરેડી જોઈ શકો છો આખા ઘેરાની અંદર.
કે એટલું બધું નથી. અને બીજું મિત્રો કે જે ખેડૂત મિત્રોને 80 દિવસની ઉપર ડુંગળી છે કે તે અવશ્ય અત્યારે કંદ બનવો અને ગાંઠ બનવાની અવસ્થામાં ડુંગળી છે કે આ તમને ઉપાડીને તમને જ આ બતાવી દઉં કે અત્યારે કંઈક આ કન્ડિશનમાં ડુંગળી છે. બરોબર કે આના માટે આપણે બેસ્ટ રિઝલ્ટ લેવા માટે તમે 80 દિવસથી ઉપરના ગાળામાં હોય તો તમે 05234નો અવશ્ય ઉપયોગ કરો કે જેથી કરીને એની માઇનોર એવી વૃદ્ધિ અટકી શકે. કે 05234માં NPK કે જે નાઇટ્રોજન આપણે 0% અને 52% આપણે ફોસ્ફરસ અને 34% એમાં આપણે પોટાશ આપણે મળે છે કે જે વોટર સોલ્યુબલ છે કે જેથી કરીને આપણે એની પોટાશ હોય એટલે જે ઉપરથી નહીં આપણે પોટાશની પૂર્તિ કરી શકીએ. કે બસ મિત્રો આજ હતી આજની માહિતી. હવે મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં. કે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો પેજ ઉપરથી જતા હોય તો પેજને ફોલો કરી લેજો કે કાંઈક અવનવી લસણ ડુંગળીની જો હું માહિતીનો વિડીયો મેલું તો તે સૌથી પહેલાં જાણ થાય તમને.